ઇરોમ શર્મિલા આ મણિપુરના બેન છે. આ બેનની શું ખાસિયત ખબર? આખી માનવ સભ્યતાના ઇતિહાસમાં, આખી દુનિયાના ઇતિહાસમાં સ્ત્રી કે પુરુષ આવું મનુષ્ય થયું નાક પર ટૂંકી દેખાય કે મણિપુરમાં કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરતા અને તે આંદોલનમાં આપણે ભૂખ હડતાલ શરૂ કરી. કેટલા દિવસ કરીએ છીએ? કોણ કહેશે? તમે બધા શું નામ? રાજભાઈ અંદાજે તમારા મતે કેટલા દિવસ કરીએ છીએ? 30 દિવસ. 30 દિવસ. 16 વર્ષ. કેટલા વર્ષ? 16 વર્ષ. 16 કલાક નહીં, 16 વર્ષ. એક દિવસ મેં નકપડામાં ક્લિયર કરવા 16 દિવસ નહીં, 16 વર્ષ. એટલા ઉપવાસ તો માણસ મરી જાય. 20, 25, 30 દિવસ में तो માણસનું જીવન શક્ય જ નથી. સરકાર મરી જાય મોટી બબાલ થાય એટલી લોકપ્રિયતા હતી, એટલા લોકો ચાહતા હતા, બહુ જ મોટા નેતા. સરકારે એમના નાકમાં ટોપી ઉછાળી જબરદસ્તી પકડી રાખી, હોસ્પિટલમાં નાખી દીધા અને અંગ્રેજીઓનો શબ્દ છે ફોર્સ ફીડિંગ. ફોરેસ્ટ પાડતા એમને ટોટી માર્ગે બધું અનાજ શરીરમાં અન્ન 16 વર્ષ સુધી આ મહિલાએ ઉપવાસ તોડ્યા નહીં. આખા વર્લ્ડમાં આપણા દેશની જેવી કમનસીબી આ બેન ચૂંટણી લડ્યા 90 વોટ. કેટલા વોટ નહીં, 5000 તો જલાનો પગ લાવે. શું થાય છે? એના ઉપવાસના વર્ષોના મહિના કેટલા નહીં. 16 ગુણે વાત કરીએ તો બધા વોટ બધા આ દેશની કમનસીબી છે. તો આના વિશે તમારે વાંચવું જોઈએ. મોબાઈલ તો ઘણા વાપરતા ને, જાણવું જોઈએ કે એના વિશે. એટલે ખાલી આંખ બંધ કરીને ઇમેજિન કરો, 24 કલાક તમારા નાક પર ઉડી જાય અને પીડા ધારો કે ના થાય તો બી અડચણ કેટલી અડચણ, કેટલી તકલીફ, કેટલું પેન. બોલ્યા 16 વર્ષ. કઈ માટીની માણસ હશે? ગજબ કહેવાય મિત્રો, હે અનબિલીવેબલ. આવું આપણે ટેક્સ્ટ બુકો બની આવો આ ભણાવું કેવી ઇન્સ્પિરેશન.